કેમ છે તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. અને અત્યારે અમારે સવારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તમને લોકોને બતાવું, આ વરસાદ તો ખબર નહીં એમનું બંધ થવાનું નામ નથી લેતો. તમે જુઓ, જોઈ શકો છો ફ્રેન્ડ, એક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જો બધું એક રસ થઈ ગયું છે. મને એમ લાગે છે કે વરસાદ હવે બંધ નહીં રહે, નામ નથી લેતો. આમ જુઓ તમે બધું વાતાવરણ, તો તમે જુઓ વાદળ તો જુઓ, ફળિયું બળિયું સારું નથી રહેવા દેતા. તો અમારા લોકોને તો આવો વરસાદ છે. તમારા લોકોને કેવો છે તે કહેજો મને કમેન્ટમાં. ઓબ્વિયસલી તમારા લોકોને હશે જ તે, કેમ કે બધી અત્યારે વરસાદ છે. અને ઘણા લોકોના તો આપણે તો સારું છે કે કંઈ એવી ટેન્શન નથી વરસાદ કે પાણી ભરાવાનું, કે એવી આપણે સેફ જગ્યા ઉપર છીએ. મીન્સ કે અમે સેફ જગ્યા ઉપર છીએ, કે એવું કાંઈ નથી, કે એવો પ્રોબ્લેમ નથી કે પાણી ભરાશે કે પાણી ઘરમાં આવી જશે, એવું કાંઈ છે નહીં. મહાદેવની દયા છે. પણ અત્યારે એવા કેટલા લોકો છે બિચારા જેના ઘરે પાણી ભરાઈ ગયા છે અને ઘરે પણ રહી શકતા નથી. એવા બધાને બહુ પ્રોબ્લેમ થયો છે, બહુ એટલે ખૂબ બધાને પ્રોબ્લેમ છે. કેમ કે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ, પછી આ રીલ્સ આવતી હોય એમાં જોતા હોય, એ જોઈએ ને તો એમ થાય કે એ ભગવાન થેન્ક યુ કે આપણે બહુ સારું છે, તે અમને બહુ સારું ઘર આપ્યું છે, કે એવી જગ્યા આપી છે, એવું સિટી આપ્યું છે જ્યાં આપણે સેફ છીએ. કેમ કે અત્યારે લોકો તમે જોઈ ન શકાય એવી હાલતમાં છે. તો હું ભગવાનને, મહાદેવને એટલી જ પ્રાર્થના કરીશ કે પ્લીઝ હવે વરસાદ રોકી દો યાર, હવે વરસાદ રોકી દો. કેમ કે બિચારા જે લોકો છે ને એનું જોવાતું જ નથી ન્યૂઝમાં બધે જોવાતું જ નથી. કેમ કે અત્યારે બહુ બધાની હાલત ખરાબ છે. તો એ ભગવાન પ્લીઝ હું તમને પ્રાર્થના કરું છું કે તમે વરસાદ અહીંયા રોકી દો. એમ તમે જોવો તો ખરા, અત્યારે આવો વરસાદ હોય, તમે જોવો યાર ફ્રેન્ડ, આમ જોવો તો ખરા. જો વધ્યો વરસાદ, આમ જોવો તમે, જોઈ શકો છો તમે, આમ જોવો વધ્યો વરસાદ, આમ જોવો. એ ભગવાન, બસ હવે બસ. જો વાદળ તમે જુઓ, કાંઈ નહીં, સારું. ચાલો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરી શકીએ, કેમ કે આ બધું આપણે હાથમાં છે નહીં, આ બધું ઉપરવાળાના હાથમાં છે. તો અત્યારે વાગી ગયા છે 12 અને સાહેબને રુદ્રને જવાનું હતું જમવા, એમના ફ્રેન્ડના ઘરે જમવાનું હતું. કેમ કે એમના ઘરે હવન છે, તો સાહેબને રુદ્ર ત્યાં જમવા ગયા છે. એ ગયા અને વરસાદ ચાલુ થયા, પણ કાંઈ વાંધો નહીં, કાર લઈને ગયા છે એટલે કંઈ ટેન્શન છે ને. અને ભાવનગરમાં જ ગયા છે. અને મેં ફ્રેન્ડ છે ને, મને એમ થયું કે આજે છે સન્ડે, તો થોડુંક કામ, એક્સ્ટ્રા કામ કરું એમ. પણ ત્યાં વરસાદ આવ્યો ને, મને કામ કરવાની મજા જ નથી આવતી. તમે જુઓ, મેં આ કિચન થોડું ઘણું મેં સાફ કરી નાખ્યું. તો તમે જુઓ મારા કિચનની હાલત. કેમ કે આ બધું સાફ કરવા મેં કાઢ્યું છે, હું બધું સાફ કરું છું. વચ્ચે પાછો હું કોરો ખાતી જાઉં છું. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહી છું. ચાલો, તો મને વચ્ચે પાછી લાગી ગઈ ભૂખ, તો મને થયું કે કાંઈક ખાઈ લો. કેમ કે કાંઈક ખાશું તો જ કામ થશે. એટલે બાલાજી ચેવડો પડ્યો હતો, એટલે આપણે એ ઉપાડ્યો છાસારે. વરસાદ ફૂલ સ્પીડમાં આવે છે. હજી જમવાનું નક્કી નથી મારે કે હું શું જમું. હું જોવા અત્યારે મારી હાલત, નાવાનું બાકી. કેમ કે કિચન સાફ કરું છું એટલે પછી મને ન મજા આવે. એટલે કે કિચન સાફ થઈ જાય પછી હું નાહીશ. અને
બીજું એ કે મારી ચેનલ પર જો ન્યૂ આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને એક મીઠી મીઠી કમેન્ટ કરી દો અને મારા વિડીયોને ઝાઝા બધા શેર કરો. ઓકે, થેન્ક યુ. તો હું નાહી ધોઈને સરસ મજાની છું, અત્યારે રેડી થઈ ગઈ છું. વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. 2:30 વાગે હું ફ્રી થઈ. સાહેબ ને રુદ્ર હજી આવ્યા નથી જમવા ગયા ત્યાંથી. અને બીજું એ તમે જોઈ શકો છો વરસાદ પણ રહી ગયો છે અને મસ્ત ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. જો વાદળ જોઈ શકો છો તમે, જો તો વાદળ પણ ચોખ્ખા થઈ ગયા છે અને હું પણ એકદમ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. આજે બહુ વરસાદ આવ્યો, ધોધમાર વરસાદ આવ્યો છે આજે, પણ કાંઈ નહીં, અત્યારે સારું થઈ ગયું છે. પણ આનું નક્કી નહીં, 5 મિનિટમાં ઉઘાડ થઈ જાય તો 5 મિનિટમાં ધમધોકાર વરસાદ દેવા મળે. અને બીજું એ જો કિચન મારું સરસ થઈ ગયું છે. બહુ કામ હતું યાર, આજે હું થાકી ગઈ છું. જમવાનું જે કંઈ ઠેકાણું જો કિચને સરસ મજાનું સરસ કરી નાખ્યું છે. જોઈ શકો છો આ બધું હજી ઓલી કોથળી ને એ બધું મૂકવાનું છે. કામ પણ થઈ ગયું છે. હવે રુદ્રને અને સાહેબની રાહ જોઉં છું. બરોબર, ઋતુની આવી ગયા હે ને? ઋતુ શું જમ્યો કે તું બધાને? જમવા ગયો તો ને ત્યાં શું જમ્યો? લાડુ અને રોટલી, બટેટાનું શાક, મગ અને છાશ અને દાળ ભાત. હા, દાળ ભાત એવું બધું હે ને? ને પાપડ. ઓકે, તો રુદ્ર અને સાહેબ આવું સારું સારું જયમાં કા. અને હવે સુઈ જશું કેમ કે 3 વાગી ગયા છે કા રુદ્ર? ઓકે, તો ચાલો સુઈ જઈએ. તો જુઓ, હું જાગી ગઈ છું. મીન્સ કે હું ને રુદ્ર બંને જાગી ગયા છે. મીન્સ કે સૂતા જ નહોતા. રુદ્ર નહોતું સૂતો, હું નહોતું સૂતું કેમ કે પાર્સલ આવી ગયું પાછું. તો પાર્સલવાળા બપોરે જ આવે અને સાહેબ હજી સૂતા છે. સાહેબને બહુ માથું ચડ્યું છે. માથું તો એને છે ને 2 દિવસથી દુખતું હતું, પણ અત્યારે મેં જોયું ને સાહેબ. રુદ્ર, ટીવી ધીમું રાખ તો બેટા, ટીવી ધીમું રાખ, વોલ્યુમ ધીમું કર. તો સાહેબને બહુ માથું દુખતું હતું. મેં કીધું લાવું થોડુંક દાબી દો એમ. દાબવા ગઈ ત્યાં જોયું તો સાહેબને બહુ તાવ હતો. તો મેં કીધું તમે થોડીક વાર શાંતિ સુઈ જાઓ. એટલે હું રુદ્રને લઈને નીચે આવતી રહીને કરી છે ને. રુદ્ર કેવું કરે ખબર? સુવા ન દે, બોલ બોલ કરીને પપ્પાને હેરાન કરે. મેં કીધું તમે થોડીક વાર સુઈ જાઓ ને તો તમને સારું લાગે. સાહેબને આવી જશે તાવ, કેમ કે 2 દિવસથી બિચારાને માથું દુખતું હતું. એટલે મને એમ થયું કે આવું વાતાવરણ છે ને ઠંડુ ઠંડુ, આને કહેવાય બિનમોસમી વાતાવરણ, એના કારણે સાહેબને થોડુંક કળતર જેવું થઈ ગયું છે. તો એ સૂતા છે. અને મેં નીચે આવીને, તમને ખબર છે ને આજે મેં બધું કામ કર્યું પણ હું કંઈ ખાધું નહોતું. એટલે મેં મેં કીધું મેગી બનાવીને ખાવ, થોડુંક ભાવે. તો મને કાંઈ ઈચ્છા જ નથી આજે જમવાની કોઈ મને ઈચ્છા હતી નહીં. પણ મેં કીધું ચાલો મેગી બનાવી નાખું. તો ચાલો બધા મેગી ખાવા. તો રુદ્રભાઈ જાગી ગયા છે ને જાગીને સીધું એને ટીવી ચાલુ કરી દીધું છે રુદ્રએ. ચાલો મેગી થઈ ગઈ છે અને હું ને રુદ્ર બેસી ગયા છે મેગી ખાવા. તો ચાલો તમે બધા મેગી ખાવા. આજે પ્લેન મેગી બનાવી છે, કોઈ પણ વેજીટેબલ નાખ્યું નથી, ત્યાં સુધી કે ટમેટા પણ નથી નાખ્યા. તો હું ને રુદ્ર બેસી ગયા છે ગરમા ગરમ મેગી ખાવા. તો ચાલો તમે મેગી ખાવા. હે ને રુદ્ર? કે બધાને ચાખ્યા વગર કે બહુ મસ્ત મેગી છે. હા, મસ્ત જોઈ ને કારું તું મસ્ત જ બનાવે મમ્મા. જો ને માદી કો સુસીર બાબુ હે ये सब तू क्यों करता है मेरे साथ? क्यों करता है तू मेरे साथ? बोल, ऐसा क्यों बार बार करता है तू मेरे साथ?
ये लड़का क्या करता है आप लोगों को पता है उसने क्या किया है? वो मेरे पीछे पीछे आता है और फिर दौड़ के फिर चला जाता है और मुझे अच्छा नहीं लगता है और फिर मुझे उसके पीछे पीछे भागना पड़ता है। है मेरे को और बार बार कर दो। मैं आज नहीं छोड़ूंगी तुझे, याद रखना तू, आज मैं तुझको नहीं छोड़ूंगी। वो ऊपर आया पीछे पीछे मेरे और फिर क्या किया पता है? मैंने कहा तुम नीचे रहो, मैं पापा को देख के आती हूँ। तो ये पीछे पीछे आया, फिर अभी मैं मेरे आगे आ दौड़ के आगे चला आया, फिर पापा को अड़ने गया। फिर मैंने कहा नहीं 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 पापा को मत टच करना, फिर भी नहीं माना। फिर मैं उसको बाहर ऐसे निकाल के लाई, तो मैं फिर साहिब को ऐसे टच करके आई कि उसको बुखार है या नहीं है। तो ये ऐसा भागा, सीढ़ी से ऐसा भागा, गिर जाता। ये ऐसा क्यों करता है? ऐसा क्यों करता है? तुमको इसके बदले में 2 चुम्मा चाटी मिलेगी, तुमको पपियू झपियू मिलेगी, पपियू झपियू मिलेगी। मुझे तुम्हारी पपियू झपियू चाहिए। तो कैसा लगा आपको मेरी बाबा नीली? તમને લોકોને એક સરસ મજાનું મસ્ત સરસ 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 વ્યૂઝ બતાવું. ચાલો જુઓ તમે, ચાંદા મામા મસ્ત મસ્ત ઉગ્યા છે. કેટલા મસ્ત ચાંદા મામા આવ્યા છે, જોરદાર. જો આવું કંઈક છે. અત્યારે વાગ્યા છે 6:30. ત્યાં આવું જો. તો સાહેબ જાગી ગયા છે અને જો મેં મૂકી દીધી સાહેબ માટે ચા, અને સારું છે, તાવ ઉતરી ગયું છે, એવું કંઈ છે નહીં ચિંતા જેવું. તો જો સાહેબ કે મારે ચા પીવી છે, સરસ મજાની ચા બને છે. પછી તમને લોકોને હમણાં સાહેબને મળાવું અને પૂછું કે સાહેબ નહીં સોરી એમ છો એમ. કેવી બની? વાહ મસ્ત મસ્ત બની. મોળી ચા હોય ને તો મજા આવે. જો સાહેબનો ફેસ જો કેમ છે સાહેબ હવે? સારું સારું છે. થોડું આમ ઠંડી લાગે. ખાલી કલાક તાવ આવ્યો ત્યાં મોઢું કેવું થઈ ગયું. તો સારું છે, કાંઈ એવો તાવ બાવ છે નહીં. ઠંડી લાગે. માથું ઉતરી ગયું ને, માથું ઉતરી ગયું, ઠંડી લાગે. આંખો ને એવું સોજી ગયું સાહેબ. સૂતો રહે. નીંદર આવી ગઈ હતી ને? ઓકે. અને રુદ્રભાઈ જુઓ તમે, 3જી વાર ચા દૂધ. બહાર જાય સાયકલ ચલાવવા, કાઢ દઉં સાદું પી સાયકલ ચલાવવા મૂકતો જા. ચાલો તો હું થોડીક પી લઉં હારવાર. પોણા 7 થઈ ગયા. એમાં ચાલવા જવું છે એક રસોઈ કરું, કન્ફ્યુઝ છું. શું ને હા બધું ઉપાડ્યું રાત્રે મને સાંજે કે મારે ખાવું નથી ને હવે પાછો ગાંઠિયા ઉપાડ્યા એમને. ગાંઠિયા ડુંગળી તમારે ખાવું? ગાંઠિયા ડુંગળી મારું ફેવરિટ છે, હું ખાસ જ તે ને. મારું ફેવરેટ. જો ઋતુભાઈ ને ખાય કોઈ દી ગાંઠિયા ઈ ખાવે. ઋતુ ડુંગળી ન ખાય, ઋતુ ડુંગળી ખાય. જો અરે વાહ, ખવાય બહુ ભાવે ગાંઠિયા ડુંગળી ઋતુ. અને પાછું ઇન્ડિયાની ફાઇનલ જોતા ઇન્ડિયાની ફાઇનલ સ્ટાર વુમન્સ વર્લ્ડ કપ ફાઇનલ શરૂ છે અને નેહા આજ પહેલી વખત મેચ જોવે છે વુમન્સની. મેં કીધું કેમ આમ કે સારું હાલો ચાલો ચાલો બધા બધા ગાંઠિયા ખાવા. ડુંગળી ગાંઠિયા.
અત્યારે વાગી ગયા છે 11 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મોડું થઈ ગયું છે સુવાનું, પણ કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ. અને આજે વરસાદે ખૂબ એટલે ખૂબ વરસાદ આવ્યો. મારા કપડાં પણ સુકાતા નથી. મને તો આખો દિવસ કપડાંની જ ચિંતા થાય છે, પણ કાંઈ વાંધો નહીં, સુકાઈ જશે. તો આપણે તો હવે ભગવાનને હું તો કહું છું કે હવે વરસાદ પ્લીઝ ભગવાન, મેઘરાજાને કહું છું કે હવે ખમૈયા કરી જાઓ. ઓકે, તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને મારી ચેનલ ઉપર જે ન્યૂ આવ્યા હોય તે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.